હેલો ફેમિલી, વેલકમ ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. ફાઇનલી તમને બધાને જે વેઇટ હતો, હોમ ટૂર કરાવો તો ફાઇનલી મમ્મી હોમ ટૂર કરાવી જ દઈ. કરાવી જ દઈ ને, એનો ટાઈમ આવી ગયો. ટાઈમ આવી ગયો હે હોમ ટૂર કરાવવાનો. તો સૌથી પહેલા કે હોમ ટૂર કોણ કરાવશે? હોમ ટૂર હે ને મારી બહુ ખુશી જ કરાવશે. તમે કીધું કે મારે એને આટલું બધું બતાવું ને બધું કેવું મને ન ફાવે કે તમારે બેન જે કરવું એ કર. ખુશી જ કરાવશે. વાય તારે પછી જવાનું. એ વાત સાચી. જો આ બધા ઓલા ચક્કરમાં એને હેર કટ નો થયા ને એમને જરાક સેવિંગ હજી સેટ નો થાય, કાંઈ વાંધો નહીં, પછી કરાવશું. હમણાં જરાક આપણે કામમાં પછી ફટાફટ હોમ ટૂર નો બધાનો વ્લોગ આપવાનો હતો. કીધું કે એને પછી આજે થોડા ઘણા બીજા કામ હતા, એ પતાવી દીધા. એટલે આજે ને આજે કીધું કે એને હોમ ટૂર તો કરાવી જ નાખો. કીધું હોમ ટૂર વગર બાકી નથી રાખો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. તૈયાર છું. રેડી? રેડી કહું. ઓકે. ને ફર્સ્ટ ઓફ ઓલ બધાને કહી દઉં, હોમ ટૂર અમે રાત્રે કરાવી છીએ અત્યારે, કેમ કે દિવસમાં બહુ બધું કામ હતું ને થોડું ઘણું બધું પતાવવાનું હતું. તો અત્યારે કીધું કે રાત્રે એકદમ મસ્ત હોમ ટૂર કરાવી દે ફ્રી થઈને. કેમ કે હોમ ટૂર કરાવવું હોય તો એક બધી વસ્તુ બતાવતા હોય વાર લાગે ને ઘણો લાંબો વ્લોગ થઈ જાય. તો એના કરતાં રાત્રે આરામથી બધી વસ્તુ ડિટેલિંગમાં બધી બતાવી શકી. એના માટે રાત્રે અત્યારે અમે હોમ ટૂર કરાવી. બરાબર ને મમ્મી? બરાબર. હાલો મમ્મી બેસી જાય સોફે, આપણે ચાલુ કરી દઈએ આપણો હોમ ટૂરનો વ્લોગ. બધાય આખો વ્લોગ જોઈ એક કઈ વસ્તુ ચૂકતા નહીં, એટલે તમને બધી વસ્તુ આખા ઘરમાં શું શું એ બધી ખબર પડી જાય. ગળે પછી હોય કે ગળી પછી આગળ કે ઓલો રૂમ બતાવો સારું, તો બધાય હોમ ટૂર જોઈ લેવાનો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આખો, એટલે બધાને બધી વસ્તુ ખબર પડી જાય. હાલો હોમ ટૂર ચાલુ કરીએ આપણે. અત્યારે જો રાતનો ટાઈમ છે અને જે આ અમારો સિટિંગ એરિયા છે ને એમાં જો ઘણું બધું કામ બાકી છે. હવે શું બાકી છે ને પેલા ઈ તમને હું કહું. આ દરવાજો તમે જોતા જઈશો. ઈ જાળીઓ બાકી એટલે બેઝિકલી આ આખું અંદરનું બાકી છે. હવે જે આ છે ને આખું એ અમારે છે ને આખો શેડ આ ઉપર આખો શેડ, આ ઉપરનો એરિયા છે ને આખો શેડ આવવાનો છે ને ઈ બધું. ઈ શેડનું કામકાજ જો આજે અમે કીધું ને કે અમે કામમાં હતા, ઈ શેડના કામમાં જ હતા. હા. એ બધા શેડ વાળા પાછળનું કરવા આવ્યા હતા, જે અમારો ઓસ એરિયો છે ને એની ઉપરનું. અને આ હવે આ અડધું જ થયું, હજી જો આ બાકી છે આખું. ઈ બધું પછી ધીમે ધીમે વ્લોગમાં બહારનું આઉટર એરિયાનું હજી કામ ઘણું બધું ટચઅપ ને એવું બધું બાકી. એ બધું પછી થોડું ઘણું બાકી છે. શેડ એક બની જાય તો પછી અહીંયા એક મસ્ત મજાનો ઝૂલો આવશે. ઈ બધું પછી આગળ વ્લોગમાં બતાવી દઈશું. આ સુરેક છે. આ બાજુ અંધારું છે, દેખાય છે નહીં. આ દેખાય દીયો અંજવાર. હા, 3 સ્ટેપમાં સુરેક બનાવ્યા. ઈ નો ચાલે. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. આવી જાવ નકર તમે આયા. ના હાલશે. ઓકે, તમે આ હે ને અમે ઈ રીતના ડિઝાઇન કરી હતી. 3 સ્ટેપમાં અમારું કરવાનું ઓલું ઈ હતું. પહેલા તો મમ્મીની ડિમાન્ડ હતી કે તમે હે ને ચંપલ બધાય લાવો હો, શૂઝ ને બધું, તો તમે હે ને આ વધારે બનાવડાવજો, કારણ કે હમાતા નથી. બરોબર? એટલે આ એક મોટું કર્યું, પછી આ નાનું કર્યું, અને આ અહીંયા છે ને આખું અત્યારે મોન્સૂન ચાલે છે ને એટલા માટે અહીંયા આખું પેલું આવી જાય છે. આપણે શું કહેવાય? ગાદી. જે કહેવાય. લે હવે 5 મિનિટ ખામો પછી બતાવું. તો પાછી લાઈટ આવી ગઈ છે. 5 જ મિનિટ માટે ગઈ હતી. જો આ આખું થઈ ગયું. અહીંયા અમે છે ને બધું કરવાના છીએ. શેડ બની જાય ને પછી અહીંયા ગ્રાસ આખું આવશે, એ ટાઈપનું બધું કરશું. આ આગળ જો અમે છે ને પ્લાન્ટ ને એવું બધું કરવાના. અત્યારે દેખાતું નહીં, અત્યારે કાંઈ દેખાતું નથી. પછી તમને ધીમે ધીમે દેખાડીશું. આ બાજુ છે પાર્કિંગ અમારું. બધું કાંઈ અંધારું એ, કેમ કે અહીંયા હજી લાઇટ ને એવું આ બધું શેડનું કામ ચાલુ હોય એટલે બંધ રાખ્યું અહીંયા. યસ, ચાલો આવી જાઓ હવે અંદર. ફાઇનલી ઓકે, આ છે અમારો લિવિંગ રૂમ. જો આ સોફા છે, પછી જો આ નાઇટ લેમ્પ. આ લેમ્પ તો અમે ગોતવામાં ઓલા થઈ ગયા. હા સરસ. જો આ નાઇટ લેમ્પ, આ સોફા અમે કસ્ટમાઇઝ કરાવડાવ્યા છે. આ સોફાની અમે એક ડિઝાઇન જોઈ હતી. પછી મારે અને આશીષને મગજમાં એક જ બેહી ગયું કે અમારે આ જ સોફા જોઈએ. આ સોફાની ડિઝાઇનમાં કલર આ જ હતો. આ જ કલર હતો ને એના માટે અમે બધી જગ્યાએ આ કલર એડ કર્યો. અમે આ સેજ ગ્રીન અને આ જરાક કયો આપણે બેજ કલર, લાઇટ બેજ. હા. અને આખા અહીંયા હોલનું બધું અમે તમે કોમ્બિનેશન આખા હોલનું કોમ્બિનેશન તમે જોતા હશો તો થોડુંક સેજ ગ્રીન અને થોડુંક ક્રીમ બેજ કલર એના ઉપર છે, અને થોડુંક ગોલ્ડન ટચ આપ્યું છે, ને હારે એમાં અમે એડ કર્યું છે વુડન કલર. બધા આ જે પાછળ તમને આ વુડન દેખાતું હોય છે એ રીતનું. બાકી તમે જો આ બાજની આખી પેલ્વેટની ને એની ડિઝાઇન બધા અંદર ના જે દરવાજા છે એ બધા ખુશી કઈ છે. અંદરના જે
પણ બધે આવી સેમ રહી સેમ એક જ હરખી પેટર્નમાં તમને દેખાય છે બધે. યસ હા જો આ કર્ટન છે અહીંયા વિન્ડો છે એ વિન્ડો છે આખી. વિન્ડો અમારી જેટલી છે ને એ બધી છે ને ખરાબ થઈ જાય કારણ કે બહાર હજી કન્સ્ટ્રક્શન આજુબાજુમાં ચાલુ છે એના લીધે. લાસ્ટ જ આપણે ફાઇનલ ટચ અપ દેવાનું છે હમ. આ વિન્ડો છે જે વિન્ડો અહીંયાથી ડાયરેક્ટ બહાર આપણે સુરત ને મેં તમને બતાવ્યું ને એ હા. ડાયરેક્ટ ઓકે ઓકે. ચલો પેલા બંધ કરી દો. ઉપર આખું કર્ટેનમાં ને એમાં અમે પેલવેટ વાળું જ બનાવી નાખ્યું છે. કર્ટેન આખા અંદર જ વહી જાય એવી રીતથી. ફાઇનલ ટીવી યુનિટ ટીવી યુનિટ આ જોઈ લ્યો. ટીવી યુનિટ છે હવે ટીવી યુનિટમાં અમારે ડિઝાઇન બેહાડવી બહુ મુશ્કેલ વસ્તુ હતી કેમ કે પાછળ અમારે સ્ટેર્સ છે. યસ હા. હવે કઈ રીતના ટીવી યુનિટ બનાવવું ને એ અમે બે વિચાર્યું પછી અમે બે જોયું કે જે સ્ટેર્સ વાળા જે ટીવી યુનિટ હોય ને મોસ્ટ ઓફ આવી રીતના બનાવાય હમ. તો તમારે છે ને સ્પેસ ઓલી લાગે અને ઓલું નો લાગે એમ સારું. બરોબર સારું લાગે. તો જો આ રીતના અમે છે ને આખું ટીવી યુનિટ બનાવડાવ્યું હમ. નીચે આ રીતના ને અમે જો obviously છે કે બધે કલરથી મેક જ સેજ ગ્રીન વુડન વ્હાઇટનું થોડુંક ટચઅપ ને પાયા ને એમાં બધામાં ગોલ્ડન યસ અને નો બે ગોલ્ડન માં અને બ્લેક બ્લેક અને ગોલ્ડન. અમુક જગ્યાએ તમને બ્લેક ટચ દેખાતી છે. અમે આખા ઘરમાં એક વસ્તુ કોમન રાખી છે. આ જે ગ્રુ દેખાય ને એ ગ્રુ અમે બધે બ્લેક કરાવ્યા છે. યસ હવે આ જોઈ લો. આ section જોઈ લ્યો અમારો. મારી હતી આખે આખો ખુશીની ઈચ્છા હતી. તો જો જો અમે આમાં છે ને આ બે રાખ્યા છે બે પછી આયા બધા આરસી અમારો છે ને આને જ ઉપાડે. એકય વસ્તુ નહીં અડે હા. આનું ટકું પકડે છે પછી જો આ રામ ભગવાન છે રામ ભગવાન હે. જે અયોધ્યામાં છે ને એ એવી same. સેમ મને ગમી ગઈ હતી એક જગ્યાએ અમે જોવા ગયા હતા ને અમે શોપિંગ કરતા હતા ને ત્યારે અમે આવું જ જોતા હતા બધું હા તો અમે આ મેં કીધું આ તો લેવાનું થાય જ છે આશીષ કે પેલા આપણે ઈ કે ઓલું બનવા તો દે અંદર કેટલી size, શું ઈ બરાબર બને એના પર. ના લઈ લ્યો ને થાય છે મેં તો અહીંયા સેટ થઈ એ તો થઈ ગઈ. પછી જો આ છે બુદ્ધા છે. યસ પછી જો આ કૃષ્ણ કૃષ્ણ ભગવાન. ભગવાન આ કાનાને અમે આ જ્યાંથી લીધું ને ત્યાં જ અમને આ ગમી ગયો તો બહુ જ મસ્ત હતો હા. અને અમારે આ બે માંથી એક જ વસ્તુ લેવાની હતી પણ અમે આ પણ બે લીધી. પછી જો ઉપર આ ઈ ઓનલાઈન શોપિંગ છે અમારી. આ બહુ મસ્ત આ બહુ છે. મસ્ત છે. હા મધર Mother અને અને હારે son એનું સન equals. ને ઉપર બે બગુલા બગલા ને ઓલ ઉપર એક નાનકડું દેખાય ને મારું ગિફ્ટ છે એટલે નાનકડું ભલે રહ્યું પણ મારા માટે બહુ મોટી વસ્તુ છે કારણ કે આશીષ છે ને મને બર્થડે માં ગિફ્ટ આપ્યું તો મેં એને ઉપર ઈ નાનકડું ખાનું હતું ને તો એમાં મેં મૂકી દીધું અંદર પછી જો આ 7 વોચ છે આ અમને ગિફ્ટમાં આવ્યા છે ગિફ્ટમાં આવ્યા છે અમે કેવલ હારે. અને બિંદુ એને આપ્યા મારો ફ્રેન્ડ હે હા પછી આ આ બાજુ બાજુ જો અમે છે ને અહીંયા વોલ મોલ્ડિંગ આખામાં કરાવ્યું હતું અમારે આખા વોલમાં છે ને મેં કીધું વોલ જો. મોલ્ડિંગ તો કરાવવું છે પણ કંઈક યુનિક કરાવવું એટલે વચ્ચે જો અમે આને શું કહેવાય અને એમડીએફમાં ઓલું કરાવ્યું છે. એમડીએફનું અંદર સીએનસી ઓલું કરાવ્યું છે. ઓકે જો આ લુવર છે રેડીમેડ મળે પણ આપણે એમડીએફ અને સીએનસી કરાવ્યું છે. ઓકે અને આ વસ્તુ છે આ લાઇટ છે એ અહીંયાથી જ થઈ છે. ચાલુ કરો દે ચાલુ કે ઘરમાં એને અમુક બધા અલગ જગ્યાએ સ્વિચ બોર્ડ છે ને અમુક હજી અમને યાદ નથી કે કઈ જગ્યાએ કઈ સ્વિચ એને એક્સેસ થાય એ ધીમે ને હજી અમે સ્ટીકર્સ લાવ્યા એ લાઇટના ફેનના ને બધાના અલગ તો એ સ્ટીકર્સ મારવાના હજી બાકી છે. જો. કારણ કે એટલા સ્વિચ બોર્ડ છે ને તો મને હજી લગી નથી સમજ પડતી કે કઈ વસ્તુનું છે એટલા માટે છે ને સ્ટીકર મગાવ્યા છે હવે મારી દઈશું બરોબર આ રીતના અમે મોલ્ડિંગમાં જો બે બાજુ મૂકી છે એક આ બાજુ છે અને એવું આખું વોલ મોલ્ડિંગ જો અહીંયા મોટું કરાવ્યું છે નાનું એની નીચે આવું છે ઓલી બાજુ સેમ એવું છે ને વચ્ચે છે પણ નીચે પણ અહીંયા સોફા આવી ગયા છે એટલે ને આ જે છે ને આખી અમે પેઇન્ટિંગ છે હા. આ બહુ મસ્ત મને એટલી ગમી હતી ને મને ડિટેલમાં જો વર્ક કરેલું છે ભલે વર્ક શું ઈ છે પેઇન્ટિંગ પેઇન્ટ કરેલું છે આખી પેઇન્ટિંગ કરેલી છે. આ અમે ઓનલાઈન લીધેલી છે હા એટલે ક્યાંથી મગાવ્યું એ તમને બધાને ખ્યાલ આવી જશે. યસ આખી બહુ મસ્ત હતી અને અમારા કલર થી મારે મેચ થતી. મેચ થતી ગોલ્ડન આયરે ગ્રીન કલર અને જો પંખા બ્લેક અને વ્હાઈટ બધાયમાં જો આ લાઈટમાં અમે બ્લેક કલર થોડો Add કર્યો. બહુ વિચારીને કર્યું છે કે બ્લેક ટચઅપ આપશું ને તો મજા આવશે એ જ પ્રમાણે અમે પંખા લીધા હા ને આયરે કહી દો આખા ઘરના ટોટલી બહારથી લઈને ઉપર સુધી કોઈ પણ જગ્યાએ અમે કોઈની ઓલું નથી લીધું. બધી ડિઝાઇન સિલેક્ટ અમે જાતે કરીએ. મેં ને ખુશીએ બે ડિઝાઇન સિલેક્ટ કરી, બે ઘણું બધું વિચાર્યું. પછી અમે અમારા ફર્નિચરવાળા એની સાથે શેર કર્યું, એ બે બધાના બધાએ કન્સર્ન કરીને પછી અમે બધી ડિઝાઇનને આયરે બધું ઓલું કર્યું છે. આ આખું એક્ઝિક્યુટ થયું છે. અમે ઇન્ટિરિયર ડિઝાઇન નથી રાખ્યો હે. અમારું મંદિર છે સૌથી બેસ્ટ પાર્ટ Yes. મંદિર ને મંદિરનો જો કર્ટેન
curtain જોઈ લ્યો. ઘણું બધું સમજવા જેવું છે તો આ મસ્ત. કે મારે આજ જોઈએ છે આજ. અને આ થોડું કલર મેચ થઈ ગયું મસ્ત. મેચ થઈ ગયા. ઓકે ઓપન કરો. ચલો ઓકે કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે. સરસ. કે લાઇટ કરી નાખો મંદિરની. હા તમે કયો એમ બધું તમે ઓકે કરતા જશો. થોડાક પડદા આવતા હશે આમ તમને બધાને દેખાતા હશે કેમ કે બધી લાઇટ ભેગી થાય એટલે દૂરથી થોડોક બતાવો તોય આવે. ઓલા પટ્ટા પટ્ટા કેમ કે બધી લાઇટ ભેગી થાય ને બે બાજુ અહીંથી નથી આવતા અમે હે ને ઈ વસ્તુ બહુ ધ્યાન રાખ્યું કે તો એ હા પટ્ટા ન આવે ક્યાંય ક્યાંય ઓલા ન હોય કારણ કે શૂટમાં અમારે Problem વધારે થાય. આવે. તો અમે જો આ મંદિરમાં એવું છે કે આ જે છે એ ટેબલ બેસવાનું છે હમ અહીંયાથી કાઢી લેવાનું અને પાછું અંદર મૂકી દેવાનું એની અંદર અમે એક ડ્રોવર કરી નાખ્યું છે હમ અને બાકી આ એ બધી drawer વસ્તુ છે. રાખવાનું અને આ ટ્રે છે. tray ઓલું આ ડીશ રાખવાનું આટલી બરોબર હમ ચાલો. બાકી આ મંદિર તમને અહીંયા દેખાય જ છે આ રીતનું નાની નાની લાઇટો મૂકી છે હજી અમુક અમુક વસ્તુ લેવાની બાકી છે મંદિરની હા, એ બધી પણ ધીમે છે ને ધીમે અમારે સ્પેશિયલ જગ્યાએ અમુક લેવાની છે હા અહીંયાથી આવશે એટલે એટલે આ બધાયમાં છે ને ઈ અમે રાખવાના છીએ હમ પછી તમને આગળ આગળ ખબર પડી જશે અમારું ઓકે. ઝુમ્મર જો ઝુમ્મર ફાઇનલી અમારું આ ઝુમ્મરની એની શોપિંગ અમે અહીંથી જ કરી. અમે બધી નવસારીથી જ કરી છે ઓહો પાછા પડદા આ પટ્ટા પટ્ટા વારે ઘડી આવ્યા કરશે જો અમુક અમુક કેમ કે બે લાઈન મિક્સ થાય ને એના લીધે કઈ નહીં. કાંઈ વાંધો નહીં મંદિરની બાજુમાં એક નાનકડું ટેબલ જેવું સાઈડ ઉપર બનાવ્યું છે એની પાસે ફ્લાવર વેસ રાખ્યો છે આ એરિયા છે અમારો ડાઇનિંગ એરિયા ચલો ડાઇનિંગ ટેબલ છે 6 સીટરનું પહેલા 4 નું વિચારતા હતા હા પછી એમ થયું કે ના 6 બરોબર રહેશે 4 નહીં હાલે પછી પાંચમો જણા કોક આવે ને તો પછી મજા નો આવે નો આવે ને આનું કલર કોમ્બિનેશન એ જ સેમ વુડન સેજ ગ્રીન ટોપનું થોડુંક થોડુંક તમને ગ્રીનિશ કલર ઉપર દેખાતું હોય છે ફ્રીજ તમે જોઈ લીધું હશે કાલના બ્લોગમાં કાલના બ્લોગમાં અને આગળ બતાવી જ દીધું હતું ને આપણે ફ્રીજ તો એ જ ફ્રીજ અહીંયા રાખી દીધું છે આ ફ્રીજમાં તો અમે હજી ઉપર હે ને આયા ઓલું બનાવવાનું વાત કરતા હતા આખો શોકેસ બનાવવાનો વિચાર કરતા હતા ખુશી કે આખો શોકેસ ઉપર બનાવી નાખી કે ફ્રીજનો અને મેં કીધું એ નહીં બનાવી એના કરતાં ફ્રીજ મોટું છે એમનો મહીશે તો વધારે સારું લાગશે એટલે પછી છેલ્લે ફાઇનલી અહીંયા કાંઈ બનાવ્યું નહીં બાકીનું આગળ બતાવવાનો ખુશી ગરમી આ ગરમી છે વોશ બેસિન ઓસ બેસીન યસ હમ, આયા- આનું આજે થયું આજે થયું એટલે હજી ચાલુ નથી થતું હજી જો આયા ઓલું હે આ એ ચાલુ કરવાના બધા એ પછી જે નળ છે આ બધે જરાક ડાઘા એ વ્હાઈટ સિમેન્ટ ને બધું લગાવ્યું ને એટલે હજી આજે લગાવીને ગયા હવે આયા આ વસ્તુ અને ફ્રીજ ઈ બે અમારું પેલું આખું સળંગ ન થઈ જાય ને એના માટે જો અમે વચ્ચે આ એક ફ્રેમ બનાવી નાખી ફ્રેમ અને વચ્ચે અંદર ગ્લાસ black હા આ બ્લેક બાજુ જો ગ્લાસ આખો યસ આમ ને આખું આખું આ બાજુ આ રીતના નાખ્યા હે મિરર જોઈ લ્યો મારે ક્યાંય પણ શૂટ કરવું હોય ને તો તો મને વધારે કામ જગ્યા મળી શકે. અમે બે બધી વસ્તુ ઓલું કરીને આયરે અમે અમારા પ્રોફેસરને આયરે ઓલું કરીને વિચારીને જ બનાવ્યું છે વોશરૂમ છે વોશરૂમ છે કોમન વોશરૂમ છે આ બાજુ અંદર વોશ બેસિન છે હમ પણ એક વસ્તુ ઈ વિચારવાની હતી જો અંદર વોશ બેસિન અલા હા વોશ બેસિન અંદર છે ભૂલાઈ જાય કાંઈ વાંધો નહીં હવે આપણે કાંઈ પણ જમીએ બરોબર જમીન પછી હેન્ડ વોશ કરવા હોય અંદર ન તો જવું અંદર પડે. ન જવું પડે હમ. અંદર ન જવું પડે એના માટે અમે અહીંયા સ્પેશિયલ બનાવ્યું નકર અહીંયા બનાવવાની જરૂર નહોતી પણ અંદર જવું પડે એનો મજા આવે એમ. નો મજા આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ એ બાજુ ઓકે એ બાજુ વહી જાવ હાલો હવે પેલા લાઈટ ચાલુ કરી દઉં ઓકે લ્યો પંખો ચાલુ થઈ ગયો કાંઈ વાંધો નહીં સરસ ઓકે ઓકે આ છે અમારો કિચન એરિયા કિચન એરિયા યસ જોઈ લ્યો અત્યારે અહીંયા ઓવન રાખ્યું છે ઓવનનું સ્ટેન્ડ આવે ને તો આટલે લગીને આવે કદાચ હા અત્યારે તો અમે આ રાખ્યું છે પછી જોઈ જાય પંખો બંધ કરીને નકર ફૂર ફૂર આવ્યા કરશે ઓકે હાલો અમારે વીહી વધારે હોય. હા તો જો કિચન એરિયામાં અમે કેવું કર્યું છે કે અહીંયા બ્લેક પેલા આખા તમે આ તો જોઈ જ લીધું હશે હા અને ઉપર લાઇટ બંધ કરી દે એટલે આખા બ્લેક થઈ જાય ને ઉપર પાછું ગ્રીન ને કલર કોમ્બિનેશનમાં એ જ બ્લેક એન્ડ ગ્રીન હાઈરે ને આ બાજુ અમે બનાવ્યું છે આ સર્વિસ પ્લેટફોર્મ હાઈરે આ થોડુંક બાર ટેબલ જેવું આખું દેખાય ને આ બાજુથી જો આ બાજુ બે હાઈ ચેર મૂકી છે નીચે લાઇટ મૂકી છે આખે આખો તમને દૂરથી આખો ગેટ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે જો આ આખો લુક આવો આવે છે આખો ગેટ જેવું દેખાય ને મસ્ત અને અહીંયા અમારી હેંગિંગ વોચ છે અહીંયા ક્લોક મસ્ત આ chair અમને અહીંયા નહોતી મળતી હા અમે ઓનલાઈન મગાવી છે ઓનલાઈન મગાવી પડી કારણ કે કા પછી સુરત જવું પડે હમ એટલે અહીંયા મજા આવે કોફી કે એવું પીવાનું હોય ને કાંઈ પણ તો અહીંયા પી શકીએ ડાઇનિંગ ટેબલ તો છે જ પણ તોય આમ આ રીતનું કરવું હતું ને એટલે મૂકી દીધું છે
હા આ વોચનો કલર એ તમને અમને ગ્રીન ઉપર મળી ગયો એટલે અમને બહુ મજા આવી ગઈ, ગમી ગઈ. આ બાજુ જો 2 હેંગિંગ લાઇટ મૂકી છે. ઓકે ઓકે. બાકી તો એઝ યુઝ્યુઅલ અમે એક વસ્તુ અમે ઓલી કહી દીધી કે હા. જે અહીંયા અમે છે ને અમે આજે બધા છે સ્ટોરનું કરી નાખ્યું, સ્ટોરેજ રાખવા સ્ટોરેજ બરોબર. કાંદા. અહીંયા ડુંગળી બટાકા ટમેટા ડુંગળી બટાકા ટમેટા Sorry, બધા ટમેટા નહીં પણ ડુંગળી બટાકા લસણ ને એવું બધું રાખવું હોય ને એના માટે અમે કોઈ જરૂર નથી કર્યું આ અમે બધા બાસ્કેટ બનાવે પણ બાસ્કેટની બહુ લાંબી જગ્યા હતી ને આમાં એડજસ્ટ થાય એવો નહોતા ઓલા રેડીમેડ બાસ્કેટ. યસ હા એટલે એ જ ટાઈપ છે પણ થોડું કસ્ટમાઇઝ છે આ. અમે છે ને આ રીતના કર્યું અને અહીંયા અમે ઝાડી લગાવી દીધી આ. એટલે થઈ ગયું મસ્ત. આ છે અમારી ક્રોકરી ક્રોકરી યુનિટ આખે આખું કાચના બધા વાસણ ખડકી દીધા છે અત્યારે તો. ખડકી દીધા ખડકી દીધા એમ જ બોલાય ભાઈ. એમાં શું હોય અમે અત્યારે તો ગોઠવી દીધું છે. પછી ધીમે ધીમે કરતા રહીશું કેમ કે હજી બહુ અહીંયા છે ને અમારો આખો ગાર્ડન એરિયા છે. પણ એમાં અત્યારે અમારો બધા જે ઘરનો કામકાજ હાલે એનો માલ સામાન પડ્યો હે. એકવાર બતાવું બતાવી દો આમ જોવો આની આખે આખો ગાર્ડન એરિયા છે, નાનકડું કેવું ગાર્ડન છે બહાર. અહીંયા બધો અત્યારે કામ ચાલુ ને એનો સામાન અહીંયા પડ્યો અમે છે ને કંઈક યુનિક કરવાના છે એ પછી ધીમે ધીમે પછી આ થાતું જાય. સામાન હવે નીકળશે પછી સાફ સફાઈ થઈ છે, ઉપરનું ઢકાઈ જાય છે. અંદર જ બધું રાખ્યું કારણ કે અમુક વસ્તુઓમાંથી જોઈ છે ને એવું બધું થાય છે એટલા માટે અત્યારે આને હું બંધ કરી દઉં બરોબર, પછી આપણે ગાર્ડનને ડેકોરેટ કરશું ને ત્યારે તમને બતાવીશ. ઓકે ચાલો હવે ઉપર જઈશું. આ બાજુ wash area આ વોશ એરિયા છે આખે છે. આખો wash area છે. આખો Washing બહુ મોટો machine. વોશિંગ મશીન છે અહીંયા બધું ટોટલી વસ્તુ એ બાજની એરિયામાં એ પછી આગળ આગળ દેખાઈ જાય તમને. ચાલો હા હવે બાકી આ બાજુ છે આ સ્ટોર રૂમ છે, આ આખે આખો એરિયા છે ને આ એક એની પહેલું નંબર છે. હા. અહીંયા છે ને અહીંયા અમારે બાજુમાં ગાર્ડન છે, પણ અહીંયા અમારે જો અમુક વસ્તુ પડી છે શેડ બનાવવાનો ની ચાલુ છે ને એટલા બહાર માટે ચાલુ છે ને ઈ અહીંયા પછી અમે છે ને આખું ગાર્ડન કરી નાખવાના છે. ગાર્ડન બધું કરી નાખશું ઈ પછી એમ પછી જ રાખ્યું બધું. હા ના આ ઝુમર જો આ જો બધાય ઝુમર અમે એક નવસારીમાંથી જ લીધા છે બધા, બહુ મસ્ત છે. આ હજી તમને લાઇટ છે બહુ પ્રકાશ પડતી હોય છે ને એટલે નહીં ખબર પડતી હોય, બાકી બહુ મસ્ત આ ઝુમર ઝુમર બધા એકદમ સુપર. છે અમારો. આ સ્ટોર રૂમ અંદર બધી વસ્તુ ભરી છે. હજી થોડુંક અસ્ત વ્યસ્ત, કાંઈ વાંધો નહીં. જો આખે આખો જોઈ લો, આ લિવિંગ એરિયા આખે આખો જોઈ લો. આ બાજુથી ઝૂમ આઉટમાં બતાવો. ઉપર પીઓપીની ડિઝાઇન અમે કવવાળી રાખી છે થોડીક, મને ને ખુશીને બેયને કવવાળું વધારે ગમે એના માટે. આ આખે આખો એરિયો, અહીંયા સોફા, બાકી બધા ઝૂમ આઉટ વ્યૂ જોઈ લ્યો. આખો ડાઇનિંગ એરિયા, કિચન એરિયા, આ બધા એમનો. હાલો અહીંથી છે અમારી સ્ટેર્સ ઉપર જવા માટે. હાલો પહેલાં છે અમારો ફર્સ્ટ ફ્લોરમાં અહીંયા જો વાઈફાઈના લાગી ગયા છે. હજી થોડુંક એ બધું ઓપન છે, એ બધું બંધ કરવાનું બાકી છે. ઇલેક્ટ્રિશિયન આવવાના છે. આ જગ્યા છે ને એ સ્પેશિયલ છે કારણ કે અહીંયા સ્પેશિયલ વસ્તુ આવવાની છે. આ વસ્તુ અત્યારે બને હે કસ્ટમાઇઝ છે. કસ્ટમાઇઝ છે આખામાં. હા. અને એ પછી સરપ્રાઈઝ સરપ્રાઈઝ ત્યારે તમને બતાવશું. એ આ બ્લોક આવી જશે. ઓકે ઓકે ચાલો ફર્સ્ટ રૂમ યસ પેલા લાઇટો કરી દો. હાલો ચાલુ પહેલાં બધી લાઇટો કરી દો. લાઈટ ચાલુ કરજો. ગરમી એટલી થાય છે ને અત્યારે. ગરમી એટલી પડે. હા હમણાં થોડા 2 દી પહેલાં વરસાદ નો આવ્યો રહી તે. યસ આ છે અમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. યસ બધાય મોટા જ છે, બધાય માસ્ટર બેડરૂમ જ છે. એટલે કોઈ ઓલું નથી કે ઓલો નાનો બેડરૂમ ઓલો મોટો બેડરૂમ, બધાય માસ્ટર બેડરૂમ જ છે. યસ જોઈ લ્યો. હાલો ફાઇનલી જો આમાં છે ને અમે આખું પેલું જ કર્યું છે. વોલ પેનલિંગ છે આખી. હા આ સૌથી વધારે વાર શેમાં લાગી ખબર છે? Wall paneling. બહુ વાર લાગી. બહુ અમે રાહ જોયો કેટલું બનશે આવી કેટલું બનશે. 9 મહિના થયા હા એક પણ દિવસ એવો નહીં હોય અમે કે આયા અમે નથી. આ ઘરમાં જોવા નહીં આવ્યા હોય કે કેટલે બહાર ગયા હોય તો ન આવ્યો. બાકી અમે ટ્રીપ પર ગયા હોય ને તો અમે ટ્રીપમાંથી જેવા આવીને એવા ઘરે ન જાય પેલા પેલા આયા. આયા આવી. કાંઈ 9 વાત મહિના નહીં. થયા એટલો વેઇટ કરતા હતા. ફાઇનલી વેઇટ પૂરો થઈ ગયો પૂરો છે. થયો. હા ને જો આ રૂમ અત્યારે મમ્મી પપ્પાનો છે. મમ્મી પપ્પા અત્યારે અહીંયા રહે છે. બાજુમાં રૂમ છે પછી આગળ બતાવશું. બધાય રૂમ બેઝિકલી જેને જ્યાં બધાય માટે જ છે, જ્યાં કરવું હોય અનુકૂળ રહી અહીંયા. હા ઓકે જો આ મમ્મી પપ્પાનું ડ્રેસિંગ છે. પણ મમ્મી પપ્પાના ડ્રેસિંગમાં કાંઈ કાંઈ હે નહીં. એક ટીવીનું રિમોટ ઉપર ચડાવેલું છે ને ઇસ્ત્રી ઉપર ચડાવેલી, કેમ કે એ આરસીયુ તોડાતોડ કરે એના માટે. બોર અમે એટલા બનાવ્યા છે ને કે એમ ન થવું જોઈએ પછી
ફ્યુચરમાં કે અમારે વસ્તુ રાખવા જગ્યા નથી. હા જો અહીંયા આખે આખું ડ્રેસિંગ Yes. મિરર બધી સેન્સરવાળા જ મૂક્યા છે અમે સેમ જ મૂકી દીધા છે, પછી કઈ મગજમારી નહીં. આ નીચે આખું ટીવી યુનિટ ને એની નીચે ડ્રોવર Yes, બધાય આ રૂમ drawer, આ આખું TV unit, આ આખું જો દરવાજા આયરા અમે સેમ બધું બધું કરીને. ત્યાં દરવાજો હું હેન્ડલ છે એટલે નકર આખે આખું Yes. એક જ સેમ દેખાય આ બાજુની આ વોલનો કલર બેયનો સેમ કલર છે. અહીંયા પાછળ આખે આખું આ જે છે એ વાળું ડિઝાઇન રાખી થોડીક અમને બેયને બહુ ગમતી હતી ને પાછળ વોલપેપર છે. યસ. હવે બીજી એક વસ્તુ રહી કે વોશરૂમ ક્યાં તો વોશરૂમ ક્યાં એટલે શું હોય કે હિડન વોશરૂમ હોય મોસ્ટ ઓફ બધે હા. બરાબર. હવે અમે આ રૂમમાં કઈ રીતે હિડન કર્યું હોય ને ઈ તમને બતાવું. મારે બે બેન નહીં આવ્યા હતા, બેન જીજાજી બે, તો ઈ બરોબર આ રૂમમાં આવ્યા ત્યારે એટલું બધું કાંઈ બહેનું નહોતું એટલે હજી બધું ઢાંકેલું હતું. અહીંયા ઉપર છે ને કલર કામ ચાલુ હતું ને તો ઉપર newspaper. પેલું ન્યૂઝપેપર બધાય આખામાં કવર કરેલા હતા બરોબર. તો પછી શું થયું કે બધાય એને એમ કે હિડન હોય વોશરૂમ એટલે બધાય ધક્કા જ મારવાના હોય, પુશ કરી એટલે ખુલી આ જાય. ઓટો હોય એટલે ઈ કે તમારા રૂમમાં ઈ કે બાથરૂમ નથી પેલા રૂમમાં ઈ કે મેં કીધું છે જ ને. મેં કીધું અરે ઈ કે ગોતી થાકી ગયા, પણ આ અમારો આખો વોર્ડરોબ છે. આ વોશરૂમ આ વોશરૂમ છે. અંદરનો હજી દરવાજો છે એની અંદર વોશરૂમ. Yes, ઓકે આ ઉપર થોડોક સ્ટોરેજ એરિયા ને એવું બધું બાકી તમે જોઈ લ્યો. વોશરૂમ છે. આખે આખો બધાય વોશરૂમ મોટા એકદમ મસ્ત ને વોશરૂમમાં ઉપર પેનલિંગ અને સાઈડ પર લાઇટ ને બધુંય છે ને સ્પેશિયલી મારા માટે આશીષે કર્યું. થેન્ક યુ સો મચ. You're welcome. કારણ ઈ છે કે મારે શૂટ કરવામાં મને એટલી મજા આવે. હા લાઇટનો ભરપૂર ઉપયોગ કર્યો બધી જગ્યાએ. કોઈ અહીં એક લાઇટ ઇઝીલી અહીંયા બે લાઇટ મૂકી દીધી કેમ કે એકદમ પ્રકાશ વધારે આવવો જોઈએ. અહીંયા જો બધે છે ને આ રીતના ના નીચે યુટિલિટી એરિયા છે આખો તમે ના ઉપર આ તો છે જ. બધે ઈ આવી ગયું. ચલો હાલો અહીંયા બધા હજી અમુક એસેસરીઝ ને એવું બધું લગાવી દીધું, અમુક બાકી છે. આખે આખું અમને આ જે છે એ બેડિંગ કરાવી નાખ્યું છે. અહીંયા સોફ્ટ ક્યાંય પ્લાય નથી યુઝ કરી, અહીંયા બધે બેડિંગ કરાવી દીધું લેધરનું ને અમુક જગ્યાએ કાપડનું ને અમુક જગ્યાએ રૂમ પ્રમાણે રૂમ પ્રમાણેની થીમ પ્રમાણે. હમ. ઓકે જો મમ્મી પપ્પાનો રૂમ. મિક્સ છે આમાં. ઓકે વોર્ડરોબમાં અમે બે રીતનું કર્યું. એક વોર્ડરોબ બધી જગ્યાએ બે ઓલા કર્યા, એકમાં આ રીતનું કાચ અને ખાનાવાળું ને એકમાં સિમ્પલ બધાય રાખી શકે એ રીતનું. એટલે જો ખાનાવાળામાં બધાયમાં નાના નાના સોફ્ટ કપડા હોય ને બધાય અંદર આવી જાય. હમ એમાં અહીંયા અમે કાચ નાખી દીધા. હા બધાય અત્યારે જે રીતે Trend હાલે છે એ રીતનું. ટ્રેન્ડમાં રહેવું જોઈએ. ઓકે અને અંદર બધે પ્રોફાઇલ લાઇટ મૂકી દીધી. લાઈટ હવે બધાયમાં મૂકી દીધી. લાઈટ ક્યાંય બાકી ન રહે. હા બંધ કરો એટલે ઓટોમેટિકલી બંધ થઈ જાય. આજુબાજુ બે સાઈડ ડ્રોવર કર્યા છે એ વ્હાઇટ રાખ્યા છે કેમ કે થીમ પ્રમાણે મેચ થતું હતું. અહીંયા છે ને જો બાલ્કની છે. આખી બાલ્કની છે. યસ પણ અહીંયા છે ને અત્યારે અમે કાંઈ કર્યું નથી, બધી વસ્તુ રાખી એકાદ બે અહીંયા. બાકી અત્યારે રાતે કાંઈ દેખાય છે નહીં તમને. ઓકે એ પછી અહીંયા અમારે થોડુંક બધું રાખ કરવું છે. બેસવાનું કરી નાખશું. Sitting area કરવો છે. ગ્રાસ કરશું પહેલા ગ્રાસ અને પછી સિટિંગ રૂમ કરી નાખશું. અત્યારે અંધારામાં કાંઈ દેખાય છે નહીં. ઓકે બેઝિકલી આઉટર એરિયા જેટલો હે ને એ બધું અમે બાકી રાખ્યો કેમ કે એ ધીમે ધીમે અમે પેલા રહેવા આવી જાય તો હે ને પછી ધીમે ધીમે થયા કરે. ચાલો, વાંધો નહીં, આવી હાલો જાજો. હાલો હવે તમને બતાવી બીજો રૂમ અમારો. ઓકે આજે ફર્સ્ટ બ્લોગ થોડોક મોટો થઈ જશે. હા તમે લોક લોકો કહેતા હોય ને કે બ્લોગ મોટો નથી બનાવતા તો હવે મોટો બનાવ્યો બસ. ઓકે લાઈટ કરી નાખો પહેલા. લાઈટ જ કરું છું. ઓકે ને જો બધાય દરવાજા અમે કીધું ને એવી રીતે બહારથી તમે જોઈશો ને તો બધાય દરવાજા અને બધી થીમ એક જ હરખી લાગવી જોઈએ. જ્યારે અંદર જઈશું તો આખા બધાય રૂમની થીમ અલગ. Yes. બરાબર ને? પંખો બંધ કરી દો. ના ના ભલે ને રહ્યો અત્યારે. પંખો નગર આવે ને તો આ રૂમ છે અમારો ગેસ્ટ રૂમ Yes. અત્યારે. Guest room જ છે. કેમ કે આ બાકી કોઈ- અમે બધા રૂમની theme એવી કરી કે અમારે કદાચ અમે ઉપરનો રૂમ છે એ કદાચ અમારે નીચે આવવું હોય તો અમે અહીંયા પણ shift કરી શકી. ઉભી પંખો બંધ જ કરી દો એટલે પછી ફૂર ન થાય. કરી દો. ઓકે હાલો થઈ ગયો બંધ. Yes. આ જો આખો guest room છે. Guest room છે. આ રીતની અમે beddingમાં બેડિંગની ડિઝાઇન આ રીતની કરાવી છે. હેડબોર્ડની ડિઝાઇન આવી છે. બેડિંગ આવું એ જ સેમ આ કલરનું colour- કર્યું છે. આ રૂમનો કલર અમે આ રીતે બ્લુ એન્ડ White. વ્હાઈટ જ કહેવાય ને. વ્હાઈટ જ છે. ના, ઓફ off-white વ્હાઈટ નથી ને બહુ White પ્યોર થોડો વ્હાઈટ gap ઓછો છે. એક ઓલો હે. હા હા ને અહીંયા અહીંની થીમ જો ઉપર આ hidden washroom છે. હિડન વોશરૂમ છે આખું એ ને એ વોશરૂમ સેમ બાજુ મમ્મી પપ્પાનું વોશરૂમ છે એવું જ છે સેમ ટુ સેમ. Same to
સેમ. હા અહીંયા એક વિન્ડો આપી છે. આ વિન્ડોમાં ઉપર અમારે કર્ટેન યા રીએ એમ નથી, એના માટે અમે અહીંયા વોલપેપર આખું લગાવવાનું. એ તો એ વોલપેપર આવવાનું બાકી છે. યસ. ઓકે, બાકી અહીંયા એસી આખા રૂમની તમે જોઈ લ્યો આ રીતની ડિઝાઇન કરી છે. ઉપર આખે આખું વોર્ડરોબ જો મિરર આ રીતનો અમે સેટ કર્યો ડ્રેસિંગ નું હમ કમ્બાઈન આખું કરી નાખ્યું. કમ્બાઈન હાઈરે છે. યસ, અને કઈ મગજમારી જ નહીં. અને આ બધા જો આમાં તો ઘણા ડ્રોવર છે આશીષ. 8 ડ્રોવર છે. પણ આમાં અમે શું ભર્યું છે એ તમને બતાવીશ. આમાં બધો વધેલો સામાન ભર્યો છે. આ જો આરસીવ ના રમકડા ને એવું છે બધું ને બાકી કરનાક બધી ચાલુ કરનાક. હા બધામાં બધી વસ્તુ અમે આમાં જે ઓલી હતી ને જેટલી વસ્તુ બાકી જે અમે જે ડિઝાઇન નાખી છે ને બધાય વોર્ડરોબ માં સેમ જ એક આ રીતનું ને એક અમે કીધું બીજી રીતનું એ રીતનું એમાં અમુક સેલ્ફ છે ને આમાં એક માં આવી રીતે આ રીતનું. હા અત્યારે તો અમે આમાં જો બધું ભરી દીધું છે. આ ઉપરની ડિઝાઇન જો આખા વોર્ડરોબની ડિઝાઇન બતાવી દઉં. આ રીતની વોર્ડરોબ અને હાઈરે ડ્રેસિંગ. ઉપર પીઓપીની ડિઝાઇન બહુ જ સિમ્પલ રાખી આ રૂમમાં, કાંઈ એટલું બધું ભરાવદાર નહીં. આ બાજુથી જોઈશો તો ઉપર આખી રોપ લાઇટ સિમ્પલ રીતની. છે આખું. આ બાજુનું ટીવીની આયા લગીન લઈ લીધું છે આને. એ આખી વોલ પેનલિંગ કરી નાખી હું વ્હાઈટ ને આ બાજુ વ્હાઈટ અને બ્લુ. આ કર્ટેન. હા યસ, અને ફાઇનલી અમારું સિલ્વર બટન અહીંયા છે. સિલ્વર બટન ઓકે, ને જો મસ્ત મજાની આ ફ્રેમ બતાવી દઉં તમને. આખા અહીંયા દૂર જો દૂરથી 6 ફ્રેમ લગાવી છે. બહુ જ મસ્ત છે. અહીંયા શૂટ કરવું હોય, અમારે કાંઈ પણ રાખવું હોય થોડીક આડી થઈ અંદરનું જે બધું છે ને એ જે ફ્રેમ દર્શાવે છે ને બધી વસ્તુ બહુ જ ગઈ બહુ ગમી હતી. કૃષ્ણ રાધા છે આ બધું એ જ આખું. ને આ ફ્રેમની આખી 3 બ્લુ એન્ડ વ્હાઈટ છે, એના લીધે મને બહુ ગમી હતી. એના લીધે જ અમે અહીંયા લગાવી. હા, આ રૂમ ગેસ્ટ રૂમ છે, જોઈ લીધો. આ બાજુથી તમને આખો રૂમ બતાવી દઉં. આ બાજુથી આ ને આ જો દેખાણું તો રહી જ ગયું. મસ્ત લાઈટ અહીંયા શું લગાવવું ને વિચારતા હતા, પછી આ રીતની લાઈટ મળી તો મેં લગાવી દીધી. બધાય નીચે માં એસી આ રીતના લગાવી દીધું છે એટલે પણ કાઈ પણ શું હોય ને એમ ન થાય કે આ રૂમમાં એસી નથી તો આ રૂમમાં નથી સુવાનું. હા, નગર ઘણી વાર થાય કે ઓલા રૂમમાં એસી નથી તો હું નથી. હા, બધાય રૂમમાં એસી લગાવી દીધા છે. ટીવી આ રૂમમાં નથી મૂક્યું કેમ કે આ રૂમમાં કોઈ પણ વધારે આવવાનું નથી ને એટલે ટીવી બાકી ક્યાંય નતા મૂકવાના. હાજુ કહું તોય અમે બીજા બધા એમાં મૂક્યું હોય નીચે હોલમાં મૂક્યું. હોલમાં તો ઓબ્વિયસલી જોઈએ પણ મમ્મી પપ્પાના રૂમમાં ઉપરના રૂમમાં નકર હે ને અમે ટીવી કારણ કે ટીવી કોઈ જોતું જ નથી. તોય પછી છેલ્લે પ્લાનિંગ થયો તો મૂકી દીધા. ટીવી બનાવ્યું હોય તો ઉપરના નીચે ને બધે મૂકી દઈ મેં કીધું. આ રૂમમાં તો મેં કીધું મૂકવું જ નથી. કાંઈ વાંધો આ રૂમમાં ઇનફ છે આટલું એમ. બરોબર, આ રૂમ જોઈ લીધો. હાલો હવે આ રૂમ મસ્ત લાગે છે. મસ્ત છે, સુપર. હમણાં સાફ થયો ખરેખર કહું ને તો છેલ્લે સાફ જ નતો થયો સાવ. કારણ કે હજી આવ્યા ને બધું સાફ સફાઈ બધું આમાં મૂકી દીધું હતું ને અમે એના લીધે. બધો સામાન અહીંયા પડ્યો હતો અમારો. એક્સ્ટ્રા જેટલી વસ્તુ છે ની અંદર જો બેડમાં અંદર છે, બાકી વોર્ડરોબમાં મૂકી દીધી છે. આ જ વોર્ડરોબમાં, બીજા બધા વોર્ડરોબમાં તમારા કપડાં. ચાલો જઈશું ઉપર. ઓકે, હું અહીંયા થોડુંક બધું બંધ કરી દઉં. કરી દો. હાલો ઉપર જાય બધાય ધીમે ધીમે આયરે. હવે સેકન્ડ ફ્લોરમાં અહીંયા વિન્ડો છે આખી. આ વિન્ડો સાફ કરવાની બાકી કેમ કે બહાર કામ ચાલુ છે એના લીધે. લાઇટ કરો અહીંની. પેલા અહીંનો એરિયા બતાવી દઉં. સ્ટેર્સ, આ અમારો આગળનો એરિયા છે રૂમની બહારનો. અહીંયા હજી એક રાઉટર છે ને હજુ એક ઝુમ્મર અમારું. આ રોટેટિંગ ઝુમ્મર છે, મસ્ત છે. એટલે અહીંયા હું પડ્યું આ મસ્ત. આ મલ્ટી કલર છે, આખો રિમોટથી કંટ્રોલ થાય. હાઈરે આમાં સ્પીકરે વાગે, કંઈક મંત્ર કે કંઈ પણ સાંભળવું હોય ગીત બીત મસ્ત. તો ઉપર પછી અચાનક પ્લાન હેંગિંગ છે ને લાંબુ છે ને એટલા લીધે રાઉટર જરાક હજી લગાવવાનું બાકી છે. સ્ટેન્ડ લગાવીને કેમ અમે એક મેઇન રાઉટર નીચેના ફ્લોર પર છે, એક ઉપર એ રાઉટર લગાવ્યું, એક નીચે રાઉટર લગાવ્યું કેમ કે વાઈફાઈની કન્ટિન્યુ જરૂર પડે એટલે એકય રૂમમાં વાઈફાઈ ન પકડાય એવું બને ને એના માટે. ને જો અહીંયા 2 પોર્ટ મૂક્યા છે મસ્ત. સ્ટોર રૂમ અને ઉપર જવાનો એક્સેસ છે. અહીંયા સીડી છે એટલે અમે બે તરીકે યુઝ કરીએ.
ફૂલે ફૂલ આ સ્ટેર્સ છે ઓલો ઉપર ટેરેસનો દરવાજો છે ત્યાં પણ આ એક મને બહુ ગઈ કે નીચે તો આપણને એક સ્ટોર રૂમ મળે હા એક સ્ટોર રૂમ આયા મળે ને તો બધી વસ્તુ સમાઈ જાય હા. આ ઉપરનો રૂમ છે અમારો ફાઇનલી રૂમ કીધું એવી રીતે દરવાજા બધાના સેમ લાઇટ કરો હાલો પેલા હાય પંખો ક્યાં ચાલુ છે પંખો બંધ કરતો પંખા ઓકે કાંઈ વાંધો નહીં હું રૂમ બંધ કરી દઉં લાઇટ કરી દો પેલા આ રૂમ બધાએ જોઈ લીધો હે હા આ રૂમ બધાએ જોઈ લીધો પણ ડિટેલ્સમાં બધું નથી જોયું હજી કોઈ એટલે બધાને ખ્યાલ ન હોય બધાએ જોઈ લીધો તો ઓકે બસ થઈ ગઈ ફાઇનલી જો આ રૂમ અત્યારે અમારો રૂમ છે યસ હમ આ રૂમમાં જો અમે આ રીતની અમારે ડિઝાઇન જોતી હતી આ જોઈ લ્યો આ બાજુથી જોઈ લ્યો આખી વોલની ડિઝાઇન આ બધી વોલ પેનલિંગ જ કરેલી છે ને અંદર જે મારેલું છે એ વોલપેપર છે હાઈ લાઇટ વોલપેપર જો ઊભી જોઈ બધી કલરથી અમારે જે આ કસ્ટમાઇઝ વોલપેપર છે રેડીમેડમાં નથી આ કસ્ટમાઇઝ એટલે થીમ પ્રમાણે સેટ કરાવડાવ્યું છે આખું વચ્ચે અમે કીધું એવી રીતે બ્લેક ગ્રુ બેડિંગમાં ડિઝાઇન હેડબોર્ડની ડિઝાઇન આવી છે તમે જો હેડબોર્ડમાં ને આ બાજુ કલર એ સેમ કલર જ બધે મળી ગયો અમને બેડશીટ ગોતવામાં કેવડાવ્યો બેડશીટ આપણે આ જરાક કલર આપણે ખબર ને આ જે લેમિનેટનો કલર એવો સિલેક્ટ થઈ ગયો તો અટપટો હે આ અમે લેધરમાં કરાવ્યું છે બેડિંગ આખું આમાં મમ્મી રૂમમાં લેધરમાં જ છે હા ને ઓલામાં કાપડનું છે ઓકે આ આખું વોર્ડરોબ છે આખું વોર્ડરોબમાં આ બાજુ ડ્રેસિંગ બનાવ્યું છે ને અહીંયા સ્લાઇડિંગ બનાવ્યું છે આખી મારી ઓલી છે જ્વેલરી ટ્રે હજી મારે છે ને આમાં અમુક વસ્તુ બાકી છે ને હજી જ્વેલરી ટ્રે આવવાની છે અમુક નાની એટલે બધી સેટ થઈ જાય તો હાઈલાઈટ બતાવી દો યાદ આવે હમ આ આખો જો આ બાજુ આશીષનું છે એ આખો DJI નું કવર એ 100 માં રાખી દીધું sorry. આ આખું જો હું બતાવી દઉં આ બધા સો પીસ અમે ઓનલાઈન અહીંથી ને બધા જો આ એક આ હે આ મસ્ત છે હવે હણકા ઉપર ઓલામાં હે ને એના બે પીછડાજી આવ્યા નથી એમ મગાઈ ભાઈ ફૂલ ઈ એકમાં પીછડા હે ને એકમાં આવ્યા ને એકમાં પીછા હતા ને એ પીછા લગભગ મેં જોયા હે ખબર નહીં કે ક્યાં મુકાઈ ગયા એ એક આ પછી સ્ટોર રૂમ માં છે ને એક આવવાના એટલે ઈ બે પોટના બાકી રહી ગયા હે કાંઈ વાંધો નહીં હાલો ટીવી યુનિટ છે આખું ટીવી યુનિટ ને આ બાજુની વોલની ડિઝાઇન જોઈ લ્યો આખી વોલની ડિઝાઇન એકદમ આમ કન્ટિન્યુ આખું વોલ આમાંય વોશરૂમનો દરવાજો ઇન્ક્લુડ જ છે હિડન જ છે જો અહીંયા છે ને વોશરૂમ છે હા એટલે કોઈને કાંઈ ખ્યાલ આવે નહીં અને આ અમારો મેઇન ડોર એટલે આ બધું અમે એક જ સાથે લઈ એક જ સાથે આખું વોલ પેનલિંગ કરાવી દીધું છે એસી ટીવી ઈ બધું આયા ના જો બેઠા હે નાના ટબુડિયા અરે વાહ લટકતા પગ રાખીને હો મસ્તીના ઈ બધું કામ મારું હોય એવું રાખવાનું. સરસ લ્યો આ છે ડ્રેસિંગ આ ડ્રેસિંગ આખું ઉપર એક હેંગિંગ લાઇટ મુકાવી છે મસ્ત પ્લાનિંગ નહોતો છેલ્લે મુકાવી એમાં એવું તો વાયર કાઢી લીધો તો બરોબર હા હવે ઈ વાયર ને પાછો જવા દે તો અહીંયા થોડુંક ટચઅપ કરવું પડે કાપડ મેં કીધું ઈ કાંઈ નથી કરવું ને કદાચ મૂકી દો મેં કીધું તો મુકાવી દીધી આમાં સેન્સર વાળો મિરર નથી મુકાયો આમાં પાછળથી આખી મુકાવી છે આયા આખી લાઈટ મુકાવી પાછળ આખા મિરરમાં આયા પછી આ રીતની કવ વાળી બધાય અલગ અલગ મિરર હોય તો મજા આવે ને એમ. થોડુંક અલગ લાગે રૂમનો લુક અલગ લાગે બધાયમાં બધાય રૂમના મિરર અલગ અલગ રાખ્યા છે આખું અહીંયા ડ્રેસિંગ મૂકી દીધું છે અને આમાં છે ને અમે પીઓપી ડિઝાઇન બોર્ડ રાખી જો જો અહીંની ડિઝાઇન તમને પીઓપી ની બતાવી દઉં ઉપરની આખી બોર્ડ છે આખી ગોળ આ વોશરૂમ છે હમ સેમ બધે અમે કીધું એ રીતે થીમ બધે સેમ જ છે વોશરૂમ ની ને ઓલા મિરર એ બધે સેમ મિરર સેમ ને આખો વોશરૂમ એરિયા એવો જ છે બધાય રૂમ જેવો જ ઓકે જો ટીવી છે ખબર નહીં ટીવી અમે ક્યારે જોઈશું રાખ્યું રાખ્યું જ્યારે ટીવી જોઈશું ને ત્યારે તો બતાવશું ના અમે ટીવી જોઈ આ ઓલા ઘરેથી ટીવી આવ્યું ઈ ટીવી છે આ ઈ ટીવી છે મમ્મી રૂમમાં ઓલું નવું ટીવી છે ને જો નીચે એક વસ્તુ છે સ્પેશિયલી બતાવવાની નથી નેમ પ્લેટ છે નેમ પ્લેટ છે પણ અમારો સેટ બની જાય ને આખો પછી અમારે નેમ પ્લેટ આખી રાખવાની એટલે અમે અત્યારે અહીંયા હાજરીને રાખી આરસીવ ના હાથમાં આવે ને તો આખી રેઝિન ની હે તોડી નાખશે ને અહીંયા બાજુમાં જે ટેબલ બનાવ્યા એ આ રીતના બનાવ્યા છે અમે છે ને પોતે નહોતી લીધી આ અમારે છે ને ફર્નિચર વાળે એમને આપી કે આ રીતનું બનાવવા મસ્ત લાગશે કે થોડુંક સિમ્પલ અને આખું
ઓલું થોડુંક અલગ, હા થોડુંક 3D બહાર નીકળે. રેફરન્સ કે જો આ ભાભી તમારે આ રીતનું કરવું છે, મને ગમી ગઈ તો મેં સેમ ટુ સેમ બનાવી અમારી થીમમાં. આ રૂમની થીમમાં કલર છે ગ્રે, અને આ બાકીનો તમને જે કલર અમે ગ્રીન દુધિયા જે કયો ને એ કલર. એમાં એવું છે, આને તમે હે ને લાઈટ ચાલુ કરો તો અલગ લાગે, પછી લાઈટ બંધ કરો તો અલગ લાગે. તો અમે આની વસ્તુ બધી લેવા ગયા ને તો અમે આનો હે ને આ ટુકડો લઈ લઈને જાયો કે અમે જ કરી. આ કલર જ જોઈએ એમ. આમાં થોડુંક એવું થતું હતું અમારે. અહીંયા આખી વિન્ડો છે, આખું અમારું ટેરેસ છે અહીંયા. ટેરેસ. અહીંથી અમે ટેરેસ એક્સેસ કરી શકીએ છીએ, ઓલી બાજથી કરી શકીએ છીએ, બે બાજથી. એક જ મિનિટ. આ બાજથી કરીને હજી જો આખું ટેરેસ છે ને ક્લીન કરવાનું બાકી છે. ક્લીન આમ થયું હે પણ હજી આખું ડેકોર કરવાનું છે. હા. હજી અહીંયા આમાં બધા સામાન એકાદો ફેરવ્યો છે. આ બાજથી અહીંયા દરવાજો છે, ઈ દરવાજેથી અહીંયા તમે એક્સેસ આખું કરી શકો. આ આખે આખું મને ટેરેસ. સૌથી વધારે ગમ્યું કે આ રૂમમાં કોઈ પણ સૂતું હોય તો એને ડિસ્ટર્બ કર્યા વગર તમે ડાયરેક્ટ આ દરવાજેથી અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવી શકી. હા. એટલે ઘણાને એવું હોય કે હવે બેવું કોઈ હોય. હોય તો આવી જ ન શકે, આવી જ ન શકે, કારણ કે અંદરથી કોઈ એવા ડિસ્ટર્બ ન કરે. ન કરે ન તો કરે. અહીંયાથી ડાયરેક્ટ તમે આવી શકે અંદરનો અંદર. આ અહીંથી જ એક્સેસ થઈ જાય આખે આખો રૂમ, ને અહીંથી આ આખે આખું ટેરેસ એરિયા. હવે બહુ આ મજા. આખો છે ને અમારે ડેકોર કરવાનો. ડેકોર એટલે જે કઈ આખું જો અહીંયા આખું ગ્રાસ ને ઈ આવશે, સીટિંગ થોડુંક લઈ આવવાનું છે, બધું અલગ અલગ. પણ પછી પછી. કારણ કે અત્યારે મોન્સૂન છે, કારણ કે બધું અમારું બગાડી નાખે, એટલે અત્યારે મેં પ્લાન નથી. તો એવું અમે ડેકોર તો એ જ રીતે કરશું, મતલબ સીટિંગ નું જે કરશું ને ઈ ચેર એવી જ લાવશું અમે કે ઓલ સિઝનમાં રહી ઓલ શકે. સીઝનમાં હાલે. પણ તો અત્યારે હે ને મેં કીધું મોન્સૂન જવા દ્યો, ધીમે ધીમે પછી આ આખું કરી નાખશું. તો જો આ હતું અમારું આખું ઘર. તો તમે બધાય કહીજો તમને કયો પાર્ટ અમારા ઘરમાંથી સૌથી વધારે ગમ્યો, કયો પાર્ટ. અમને તો અમારું આખે આખું ઘર એક નંબર જ લાગ્યું. તમને સૌથી વધારે પાર્ટ કયો ગમ્યો અમારા ઘરનો? કોમેન્ટ કરજો જરૂરથી જરૂર. શેર કરજો અમારા વ્લોગને, લાઈક કરી દેજો અમારા વ્લોગને. અમારી ચેનલમાં જે નવા હોય એ બધાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો બા, આરસી અને દાદા ત્રણેય વહી ગયા બહાર ગાર્ડનમાં. હાઈસ થાકી ગઈ. હવે શાંતિ થઈ. કેટલું બોલ્યા કન્ટિન્યુ. 40 મિનિટ થઈ આખે આખું ઘર હોમ ટૂર દેતા. 40 મિનિટ અત્યારે મારામાં બતાવે 40 મિનિટ થઈ. તો હવે બાય બાય કરી દ્યો અને પછી કાલે બધું વાતું કરશું બીજી. હાલો. કાલો બીજી બધી વાતો કરશું કાલે. કીધું એવરીથી બધાય કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું તમને અમારું ઘર. કંઈક અમુક વસ્તુ બાકી રહી ગઈ છે તો એ ડેઈલી રૂટીનમાં આવી જાય છે, બાકીની બધી વસ્તુ. બાકી બધું અમે એક એક વસ્તુ બતાવી દીધી છે. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.